सूरत में 14 जान्युआरीए उतरायणना दिवसे मनपानी बीआरटीएस बसों दौड़शे नहीं। उतरायणना दिवसे पतंग चगाववा अने पतंग लूंटवा लोको अचानक बीआरटीएस कॉरिडोर में दौड़ी जता होवाने कारणे मुसाफरोनी सुरक्षाने ध्यानमां राखीने आ निर्णय लेवामां आव्यो छे। 14 जान्युआरीए तमाम 367 बीआरटीएस बंधो रहेशे, ज्यारे 15 जान्युआरी बस सेवा में 70% जेटलो काप मूकवामां आवशे। बीजी तरफ सिटी बस सेवा 14 जान्युआरीए 30% सुधी अने 15 जान्युआरी 50% दौड़ाववामां आवशे। आ अंगे सूरतना मेयर द्वारा शहेरीजनोने अपील करवामां आवी छे। बाइक चालको पोतानी सुरक्षानुं खास ध्यान राखे, नाना बाळको आगळ बेसाडवानुं टाळे अने 14 અને 15 जान्युआरी दरमियान ब्रिजनो उपयोग न करे। पर्व तहेवार આવી રહ્યું છે, જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે 14 તારીખ અને 15 તારીખે 300 જેટલા બીઆરટીએસ બસના રૂટો થંભાવી દેવામાં આવ્યું છે। આપણા સાથે મેયર દક્ષેશ માવાની ઉપસ્થિત છે। સાહેબ, આ નિર્ણય લેવામાં આવ્યો છે, કઈ રીતના રહેશે? ઉત્તરાયણનો પર્વ સુરતીઓ માટે ખૂબ જ અતિ મહત્વનું છે। સુરતીઓ ઉત્તરાયણને વાસી ઉત્તરાયણને હર્ષો ઉલ્લાસથી મનાવે છે। છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી અકસ્માતનો બનાવ ન બને તેના ભાગરૂપે મહાનગરપાલિકા બીઆરટીએસ રૂટમાં અમુક રૂટો બંધ રાખતી હોય છે। જેમ કે 14 તારીખે બીઆરટીએસ રૂટ સંપૂર્ણ બંધ રાખીએ છીએ। સાથે સાથે મુસાફરીને અગવડ ન પડે તે માટે 30% સિટી બેઝના રૂટ શરૂ રાખીએ છીએ। તે જ રીતે 15 તારીખે 70% બીઆરટીએસ રૂટ શરૂ રાખશું અને સિટી બસ 50% શરૂ રાખશું। સાથે સાથે આપણી ચેનલના માધ્યમથી હું તમામ સુરતીઓને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ ઉત્તરાયણના તહેવારમાં અકસ્માતનો ભાગ ન બને તે માટે આપ આપણે 2 વ્હીલ લઈને જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે સેફટી ગાર્ડ સાથે નીકળો। નાના બાળકોને આગળ નહીં બેસાડીએ, સાથે સાથે ઓવરબ્રિજનો ઉપયોગ નહીં કરીએ તેવી એક નમ્ર અપીલ કરું છું। સાહેબ, જે રીતે રૂટ બંધ રાખવામાં આવ્યા છે, કયા કયા વિસ્તાર છે આ રૂટ પર સંપૂર્ણ બંધ છે? એ વિવિધ રૂટ પર અલગ અલગ નોટિફિકેશન બારીને બંધ રાખવામાં આવીએ છીએ। જે જગ્યાએ લોકો વધારે બીઆરટીએસ રૂટમાં પતંગ ચગાવે છે તેવા રૂટને ટાર્ગેટ કરીને બંધ રાખવામાં આવે છે। જે ઉત્તરાયણ પર્વ છે, લોકો બાઇક સવાર જે બ્રિજ પર ચડતા હોય, આ લોકોને કઈ રીતની સૂચના, કઈ રીતની અપીલ કરો? હું તો 14 અને 15 તારીખે તમામ સુરતીઓનો 2 વ્હીલથી ઓવરબ્રિજનો ઉપયોગ નહીં કરે તેવી નમ્ર અપીલ કરું છું। 14 તારીખે તો તમામ જગ્યાએ પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે 2 વ્હીલનો ઉપયોગ નહીં કરવા, પણ અમુક લોકો ઝઘડો કરીને ઓવરબ્રિજ પર જતા હોય છે તેવા લોકોને હું નમ્ર અપીલ કરું છું। કારણ કે બીઆરટીએસ રૂટ પર જ્યારે પતંગ ચગે દોરી સામેથી આવી જતી હોય છે ઘણીવાર ત્યારે ખ્યાલ નથી રહેતો, તે માટે આપણે પણ આપણી જિંદગી બચાવીએ અને ઓવરબ્રિજનો ઉપયોગ નહીં કરીએ તેવી અપીલ કરું છું। જે રીતે મેયર સુરતના મેયર દક્ષેશ માવાણીને જણાવ્યું હતું કે જે ઓવરબ્રિજ છે એનો ઉપયોગ ન કરવો જોઈએ, જેથી અકસ્માત ન બને। ઇન્ડિયા ન્યૂઝ, રવિ વેંડે। अमरेली जिल्लाना खांभा तालुकाना हनुमान